હરિએ કંઠમાં રે હાર પહેરાવ્યો, એના મોતી મોઢામાં નાખ્યા. અરે મોતીડા કરડીને માળાયું ફેંકી, એણે ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક અંજનીનો જાયો, રે એણે રામને ઋણી રાખ્યા, એણે રામને ઋણી રાખ્યા. લંકા પર વિજય મેળવી રામ અયોધ્યા પરત આવ્યા પછી જે વાનર રાજાઓએ યુદ્ધમાં મદદ કરી હતી એ બધાને કંઈક ને કંઈક આપીને ભગવાન રામ એમના ઋણાનુબંધમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે. સુગ્રીવને કિષ્કિંધાની ગાદી આપી, જામવંતને મોક્ષ આપ્યો. પણ જ્યારે રામ હનુમાનજીની સામે જુએ છે ત્યારે ભક્ત અને ભગવાન બંનેની આંખોમાં આંસુનું તોરણ બંધાઈ જાય છે. હનુમંતને ભેટીને જગત નિયંતા રામ કહે છે કે હે બજરંગી, હું બધાયનું ઋણ ચૂકવી શકીશ, પણ પવનપુત્ર તારા ઋણાનુબંધમાંથી હું ક્યારે મુક્ત થઈ શકીશ નહીં. પ્રભુ ભક્તિની પરાકાષ્ઠા સમ હે મહાવીર, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ.